હા, લીલી હળદરનું શાક બનાવીએ છીએ ભાઈ, 500 ગરમ, 9 માણસનું. એટલે પછી ડબલ બનતી જશે ને તો પણ હળદર ચીની તૈયાર થઈ ગઈ છે. ઘી ગરમ થાય છે. હવે તેમાં નાખીને હલાવવાનું. ટોપલુમાં ચોટી જાય તો લંદો એટલે સમજો જુઓ જ ચાલો. ઘીમાં શેકવા માટે તપેલું છે એટલે બધી નહીં શીખી શકાય છે. વાળા પરથી શેકવાની. શેકવામાં બહુ વાર લાગે. આને હલાવતું રહેવું પડે ને કે નેચર ચોટી જાય. ખેતરમાં બનાવવાની વાત જ અલગ છે. બતાવો. હવે હળદર શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તપેલું નાનું હતું એટલે આપણે 2 વખત શેકીશું. પહેલી વખતની શેકાઈ ગઈ, હવે બીજી બાકી છે. અહીંયા તો અમે ટામેટાનો ડુંગળી, લીલી ડુંગળી, લીલું લસણ, પનીર ઘરેથી જ આનો જ્યુસ કાઢીને આવ્યા છીએ. તો અહીંયા આપણે બહુ વાર ના લાગે. આ લીલા લસણનો પેસ્ટ નાખે છે. હવે લીલી ડુંગળીનું ગ્રેવી નાખી છે અંદર. રહો તો ફૂલ થઈ જાય તમારે. લીલા વટાણા નાખ્યા અંદર. એની પણ આપણે સારી રીતે હલાવી દઈશું. ટામેટાની ગ્રેવી નાખી. મીઠું આપણે અત્યારે નાખી દઈશું. જલ્દી ચડી જાય. હવે સારી રીતે કદવા માંડી છે. થોડી વાર કદવા દઈશું. બીજો તકલીફ થોડી કાઢો. દહીં નાખીશું અંદર. અને દૂધ પણ આવી ગયું છે. હવે દૂધ અંદર રેડી છે. હવે ગરમ મસાલા અંદર નાખી છે. મરચું આવી ગયું. નોકરીમાં કશ્મીર લાલ ના
હવે હળદર અંદર મિક્સ કરીશું. નાખી નો ખાય ઓછી કરે. ખાઈ દેવાના. હવે સારી રીતે ભૂગવા દઈશું એને થોડી વાર. કોઈ લાગે ના લાગે એ લગાડવા.